નમસ્તે તમામ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ રશ્મિ વિજય સ્ટોરીઝમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારેખમ દીપા, એક અતિભારે વજન ધરાવતા વ્યક્તિની પરિસ્થિતિ વિશે જાણીશું. કોઈ પણ વસ્તુનો અતિરેક થાય ત્યારે લોચા જ પડતા હોય છે. આ વાતનો અનુભવ દીપક ઉર્ફ દીપાને હમણાં થોડા દિવસ પહેલાં જ થઈ ગયો. થયું એવું કે દીપાનું શરીર બાળવાર્તાના રાજકુંવરની જેમ દિવસે ના વધે એટલું રાત્રે વધે, રાત્રે ના વધે એટલું દિવસે વધે, એ રીતે કૂદકે ને ભૂસકે વધી રહ્યું હતું. શરીર વધવાના કારણે દીપાને હરવા ફરવામાં તેમજ બેસવા ઉઠવામાં તકલીફ પડવા માંડી હતી. થોડોક પણ શ્રમ કરે તો એને હાંફી ચડી જતો. એણે એના ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર દવેને આની વાત કરી તો ડૉક્ટર દવેએ એને કેટલાક ટેસ્ટ કરાવી આવવાનું કહ્યું. દીપો તો બધા ટેસ્ટ કરાવી રિપોર્ટ લઈ ડૉક્ટર દવેને ત્યાં ખસી ગયો. ડૉક્ટર દવેએ બધા રિપોર્ટ જોઈને કહ્યું, દીપા, તારું વજન, શરીર, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ બધું વધી ગયું છે. એટલે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાની દવા તો હું લખી આપું છું, જે લેવાથી એ બધું કાબૂમાં આવી જશે, પણ શરીર ઉતારવા અને વજન ઘટાડવા તારે જાતે પોતે કંઈક કરવું પડશે. તું જે કંઈ પણ કરે તે સમજી વિચારી અને સમ્યક ભાવથી કરજે. દીપો માથું ધુણાવી ડૉક્ટર દવેના ક્લિનિકમાંથી રવાના થઈ ગયો. દીપાએ શરીર ઉતારવા એકસામટી અનેક પ્રવૃત્તિઓ ધડાધડ શરૂ કરી દીધી. એક સવારે 5 વાગે ઉઠીને દોડવા માંડ્યો. 7:30 વાગે એણે યોગ પ્રાણાયામના ક્લાસ જોઈન કરી નાખ્યા. ખાવામાં દૂધ, માખણ, તેલ, ઘી, ઘણું પણ બધું એકદમ બંધ કરી નાખ્યું. એણે ફ્રૂટ જ્યુસ, ભાજીના સૂપ, સલાડ અને બાફેલું ખાવાનું શરૂ કરી દીધું. સાંજે જીમમાં પણ જવા માંડ્યો. વળી રાત્રે જમી અને એ બગીચામાં વોક ઉપર પણ જવા માંડ્યો. દીપાએ જિંદગીમાં ક્યારેય શરીરને કષ્ટ આપ્યું નહોતું, એટલે આવા વર્સ્ટ પ્રકારના અણધાર્યા કષ્ટને કારણે એના બોડીએ બળવો પોકાર્યો. દીપો જીવનમાં 5 મીટરથી વધારે દોડ્યો ન હતો, પણ એકાએક 5 કિલોમીટર દોડવાના કારણે એના ઢીંચણ ઢબી પડ્યા અને ઢાંકણી ખસી ગઈ. સાંધા ઘસાઈ ગયા અને એની ચાલતી બંધ થઈ ગઈ. જાત જાતના યોગ આસનો આમ તો શરીર માટે લાભકારક હોય છે, પણ અચાનક ખૂબ પ્રમાણમાં ઉપરાછાપરી આસનો સમજ્યા વગર કરવા માંડો તો યોગ તમારા શરીરનો ભાગ લઈ લે. દીપો સાથે એવું જ થયું. દે આસનો કરવાના લીધે આડેધડ આગળ પાછળ વાંકા-ચૂકા વળવાના કારણે દીપાની કમરમાં લચક આવી ગઈ. એની ગાદી ખસી ગઈ અને ગાદી ખસી જાય ત્યારે કેવી તકલીફ પડે એ તો નેતાઓ પણ સારી રીતે જાણે છે. ટૂંકમાં દીપાની કમર સજ્જ બમ જેવી થઈ ગઈ. ખોરાકમાં ગરબડ કરવાના કારણે એના પેટની પથારી ફરી ગઈ. ખૂબ જ્યુસ પીવાના કારણે એને છાતીમાં કફ ભરાઈ ગયો. ભાજીઓ, સૂપ અને કાચા સલાડો ખાધા કરવાથી એના આંતરડા અકળાઈને આડા સ્વભાવવાળા થઈ ગયા. જઠર જળભર જેવું થઈ ગયું અને યકૃત વિકૃત બની ગયું. આખી વાતનો ટૂંકાસાર એ છે કે દીપાને અવિરત અતિસાર થઈ ગયો. દૂધ, મક્ખણ, તેલ, ઘી બંધ થઈ જવાથી એને નમળાઈ પણ આવી ગઈ. જીમમાં જઈ વજનનો વધારો ઉચકવાના લીધે એના ખભા ખોરવાઈ ગયા અને ડોક ઝલાઈ ગઈ. વધારે પડતું વોક કરવાથી એની ઘૂંટી ઘાટાટાળ કરવા માંડી અને પાણીએ પીપાની શરૂ કરી દીધી. ટૂંકમાં દીપાનું આખું શરીર ભાંગી પડ્યું. દવાના ડબલ ડોઝના લીધે ભોપાએ સાનભાન ગુમાવવા માંડ્યું અને એક દિવસ એ ભાગ
કરીને ભોંય ભેગો થઈ ગયો અને બેભાન થઈ ગયો. દીપો ભાનમાં આવ્યો ત્યારે એ હોસ્પિટલના બિછાના પર હતો. ઘરના બધા આજુબાજુમાં ચિંતાતુર બંધને ઊભા હતા અને સામે જ ડૉક્ટર દવે એના બધા રિપોર્ટ વાંચી રહ્યા હતા. દીપાને ભાનમાં આવેલો જોઈ ડૉક્ટર દવે બોલ્યા, "દીપા, અલ્યા ટોપા, આ તે શું કર્યું? મેં તને શરીર ઉતારવાનું કહ્યું હતું, તે તો શરીરનું ઉલાળ્યું જ કરી. પગથી માથા સુધી શરીરના દરેક અંગમાં તે બબાલ ઊભી કરી નાખી." દીપાએ ઢીલા અવાજે કહ્યું, "પણ દવે સાહેબ, તમે જ તો મને કહ્યું હતું." દીપાની વાત વચ્ચેથી કાપતા ડૉક્ટર દવેએ કહ્યું, "મારા વહાલા, મેં તને આ બધું સમજી વિચારી અને સમ્યક ભાવથી કરવા કહેલું. આમ આડેધડ નહીં. ડૉક્ટર પણ વાતનું અત્રેક નુકસાન જ કરે છે, સમજ્યો દીપા."